ડોંડા ગોરધનભાઈ વસરામભાઈ। હવે ઘટના એવી બની છે કે 3 વાગે હું ઘરે આવ્યો ત્યારે 2 લાડુડી એક જબલામાં પડી હતી। એ લાડુડી લઈને હું ઘરે આવ્યો, ટેબલ ઉપર મૂકી એટલે સ્વાભાવિક છે મેં ખોલી એમાંથી એક બટકું મેં ખાધું, એક બટકું મારા દીકરાને વહુએ ખાધું અને પછી એમને બધું મૂકી દીધું અને પછી હું વહી ગયો નીચે જઈને બેઠો એટલે મને મળ્યા ફેર સડવા મળ્યા। એમાંથી પછી હું બેહોશ થઈ ગયો એટલે મને મારી સાથે જે હતા ને અમારા મિત્રો એ મને દવાખાને લઈ ગયા એટલે મારા ભાઈ, મારાથી નાના ભાઈ પાર્લા રહે છે, તરત એને ફોન કર્યો, છોકરા અન્યમાં હતા એને ફોન કર્યો અને બધા દવાખાને ભેગા થઈ ગયા। દવાખાને લઈ ગયા, ઘરે હું વી આવ્યો ક્યાં લગે મને ખબર નથી, ખાલી રજા આપવાની હતી ને ત્યારે જ મને ખબર છે કે હું દવાખાનામાં છું। એ બસ એને જ કર્યું છે સામે વાળા, એના છોકરા બે થોડાક અઘરા છે, માવતર તો થોડાક સારા હશે પણ છોકરા બહુ ખરાબ છે। આવી પોલીસ વાળી બધી કાર્યવાહી કરી જ છે, પોલીસ વાળા થોડા મૂકે કોઈને। અમારી માંગણી એવી છે કે એની પાછળ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, એની વાહે જે થતું હોય ને એ બધું થવું પડે, મારી એ માંગણી છે। અને એમી અમારે સોસાયટીનું એસોસિએશન છે, એ એસોસિએશનમાં કાલ રાતે હું નહોતો ગયો પણ એ બધા મીટિંગ કરી હતી કે ગોરધનભાઈને સમાધાન કરવું હોય તો કરે, બાકી આપણે કોઈને સમાધાન કરવાનું થતું નથી, એટલે મારે સમાધાન કરવાનું થતું જ નથી। મને કદાચ એમ કે ગોરધનભાઈ તમે 10 લાખ રૂપિયા લઈ લો સમાધાન કરી લો, 1 રૂપિયો મારે લેવાનું નથી ને મારે સમાધાન નથી કરવાનું, બરાબર। કિરણ નિલેશભાઈ ડોંડા મારું નામ છે, હું શાલીગ્રામ માંથી બોલું છું, F1101 માંથી। 3:30 આસપાસ મારા સસરા આવ્યા બહારથી, તો એને નીચે પ્રસાદી જોઈ 2 ગેટની વચ્ચે દરવાજાની પડેલી હતી, એને એમ કે કોઈ મૂકી ગયું છે એમ, તો એ અંદર લઈને આવ્યા અને અંદર લઈને આવીને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકીને એને ખાધી, એ ખાઈને નીચે વહી આવી। પછી અમે તો ત્યારે ખાધી જ નહોતી, પછી હું પાણી પીવા 1 કલાક પછી ઊભી થઈ ત્યારે મેં કીધું લાઈ હું ખાવ ને મારી મમ્મીને આપું, તો મારી મમ્મીએ ના પાડી તો એ હું ખાઈ ગઈ। પછી ફોન આવ્યો અમારા ઉપર કે બાપુજીને કાંઈ થયું છે, તો અમારા પપ્પાને એડમિટ કરી દીધા હતા કે આવી રીતના થયું છે એમ। મેં કીધું નહીં બાપુજીને કાંઈ નથી થયું, પછી આવી રીતના થયું, પછી ફોન મૂક્યો, મને આ ફરતું જ થોડું પણ પછી કેમ ખબર પડે, પણ પછી મને ત્યાં આમ આખી આમ ઝોલા ને ઊભી થાવ તો ઊભી નથી થવાતું મારથી, એવી હાલત। પછી મારી છોકરીએ એના પપ્પાને ફોન કર્યો અને 108 અમે લાગે છે કોને કર્યું એવું જોઈએ, ઈ તો હવે તો ખબર જ છે, સામે વાળાને લઈ ગયા હતા એટલે, અને એને મારી હારે જ વેર હતો પણ આખા ઘરની હારે એને એવું નહોતું કરવું એમ, કડક જ કાર્યવાહી કરવી પડે ને આને કોઈને હારે, જોકે એને કોઈને હારે સંબંધ છે નહીં, કોઈને હારે બોલતાય નથી, આખી બિલ્ડિંગમાં સોસાયટીમાં કોઈને હારે નથી।